આઝાદી કા અમૃત મહોત્સવની ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે દબદબાભેર ઉજવણી કરાઈ। ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે ચાણસ્મા તાલુકા કક્ષાનો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ નિવાસી કલેક્ટર રાઠોડ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ચાણસ્મા ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં સૌપ્રથમ ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતેથી ડીજે સાથે દેશભક્તિના ગીત સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાલુકા પંચાયત ખાતે બનાવવામાં આવેલ શિલાફલકનું અનાવરણ કરાયું હતું, તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન ગાઈ સલામી અપાઈ હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ શહીદ વીરોના પરિવારજનો તેમજ વીર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરતા તાલુકા વિકાસ અધિકારી શ્રી લક્ષ્મીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આપણો દેશ 1947માં આઝાદ થયો, તેમજ દેશને આઝાદી અપાવનાર શહીદ વીરોને આપણે આજના દિવસે યાદ ન કરીએ તો કેમ ચાલે, તેમ જણાવી 2 મિનિટ મૌન પાડી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી। તેમજ પ્રતિદિન માતૃભૂમિ માટે જીવવું તેમજ દેશ માટે બલિદાન આપવું પડે તો પણ સહેજ અચકાવવું નહીં, તેમજ દેશની આઝાદી વિશે માહિતગાર કર્યા હતા। તેમજ ઉપસ્થિત બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકે જણાવ્યું હતું કે 1961માં ચીન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારે લતા મંગેશકરે યે મેરે વતન કે લોગો દેશભક્તિ ગીત રિલીઝ કર્યું હતું, જે ગીત આપણામાં દેશદાસ જગવે છે। તેમજ દરેક શહીદને ગામે ગામ વંદન થવા જોઈએ તેમ જણાવ્યું હતું। તેમજ અત્રે યોજાયેલ કાર્યક્રમમાં સુણસર ગામની હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા તલવારબાજી તેમજ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા હતા। ત્યારે ઉપસ્થિત મહેમાનો તેમજ અધિકારીઓ દ્વારા તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। તેમજ દાતાઓ દ્વારા પ્રોત્સાહિત રકમ તેમજ ઇનામ આપવામાં આવ્યું હતું, તેમજ 75 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી લક્ષ્મીબેન ઠાકોર, મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડા, ચાણસ્મા પીઆઈ નાયબ કલેક્ટર રાઠોડ, ચાણસ્માના ધારાસભ્ય બક્ષીપંચ મોરચાના મયંક નાયક, વિનયસિંહ ઝાલા, મુકેશભાઈ પટેલ, દાડી, કિરણ જાની તેમજ તાલુકા પંચાયતના સદસ્ય, અધિકારીઓ, તલાટી, મંત્રીશ્રીઓ તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તાલુકા વિકાસ અધિકારી શ્રી ગરબે ઘૂમ્યા હતા। ચાણસ્મા તાલુકા પંચાયતના કર્મચારીની માંગણીને ધ્યાને રાખી ટીડીઓ બેન શ્રી લક્ષ્મીબેન એમની સાથે ગરબે પણ ઘૂમ્યા હતા। આવા સરળ સ્વભાવી ટીડીઓ ચાણસ્મામાં મેરી મિટ્ટી મેરા દેશ પ્રોગ્રામની અંદર ગરબે રમતા તેમ હાથમાં તલવાર લઈ ગરબે ઘૂમતા ઉપસ્થિત દરેક લોકો અચરજ પામી ગયા હતા। ધારાસભ્ય શૂઝ પહેરી તિરંગો ફરકાવવા જતા પત્રકારોએ ધ્યાન દોર્યું। ચાણસ્માના ધારાસભ્ય તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન દિનેશજી ઠાકોર શિલાફલકમના અનાવરણ બાદ તિરંગો ફરકાવવા જતા પગમાં શૂઝ પહેરેલો ઉપસ્થિત પત્રકારના ધ્યાને આવતા પત્રકારોએ ધારાસભ્યનું ધ્યાન દોર્યું હતું। તેમજ બીજી બાજુ દિનેશજી ઠાકોર ચાણસ્મા વિધાનસભાના પ્રતિનિધિ હોવા છતાં કાર્યક્રમ અધૂરો છોડી ચાલ્યા જતા ચર્ચા પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, પાટણ।